તો અમદાવાદ શહેરમાં શાળા બહાર રહેલા 2518 બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ બેક ટુ સ્કૂલ મહાઅભિયાન શરૂ કર્યું છે। 150થી વધુ સભ્યોની ટીમ ઘરે ઘરે જઈ અને વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી રહી છે। અભિયાનના પ્રથમ જ દિવસે 5 પરિવારોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં 3 પરિવારો બાળકોને ફરી શાળાએ મોકલવા માટે સંમત થયા હતા અને 2 બાળકોને પુનઃ પ્રવેશ અપાવવામાં આવ્યો છે। આરટી કાયદા હેઠળ 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર હોવાનું પણ વાલીઓને સમજાવવામાં આવી રહ્યું છે। ખાસ જે 2518 એવા બાળકો જોવા મળ્યા કે જે ખરેખર જેમના માતા પિતાએ રિફ્યુઝ કર્યું, તો અમે આજે નિર્ધાર કર્યો, અમારી 150ની ટીમને દરેકને 15 થી 20 વિદ્યાર્થી આપ્યા સુપરવિઝન માટે। હોમ વિઝિટ કરવાની આજથી શરૂઆત કરી। મેં પણ મારી ટીમ સાથે 5 સ્થળે આજે મુલાકાત લીધી। 5 બાળકોના વાલીઓને આજે સમજાવવામાં સફળ રહ્યો। એમાંથી 3 વિદ્યાર્થીઓને GSOSમાં કે જે સ્પેશિયલ, કારણ કે ઉંમરના આધારે પ્રવેશ હવે કોઈ ધોરણમાં આપી શકાય તેવો નથી 1 થી 8માં, એટલે એને GSOS માટે અમે એમને સમજાવીને તૈયાર કર્યા।